નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી 2026નું આખરે ગઈકાલે રાત્રે 10 તારીખે PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે। મિત્રો તમે ડીપી ગુજરાતની વેબસાઇટ જે કંઈ આપવામાં આવ્યું છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારું મેરિટ તમે એ જોઈ શકો છો। મિત્રો અત્યારે આપણે જે કાંઈ વાત કરવામાં આવ્યું છે એમની અંદર એટલું કહેવામાં આવ્યું છે કે અત્યારે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યું છે અને આ મેરિટ લિસ્ટ બરાબર તમારે જોઈ લેવાનું છે અને જો કાંઈ સુધારો હોય તો એ સુધારો તમારે આધારભૂત સર્ટિફિકેટ સાથે તમારે સ્વીકાર કેન્દ્ર પર જઈ અને તમારે રજૂ કરવાનું છે। મિત્રો ઘણી વખત એવું થતું હોય કે કંઈક ભૂલ આવી હોય, જેવી કે દાખલા તરીકે તમે એસસીબીસી કેટેગરીમાં હો અને જનરલ મેરિટમાં માત્ર હોય, એસસીબીસી ન દર્શાવ્યું હોય તો એ ભૂલ ગણાય। તમારા માર્ક્સ જે છે 12મા ધોરણના કે પછી ડીએલએડના કે એવા કોઈ માર્ક્સ તમારા જે છે એમાં કાંઈ ભૂલ ભરેલું હોય, ટકાવારીમાં ભૂલ ભરેલી હોય, તમારા જ્ઞાતિની અંદર કાંઈ ભૂલ ભરેલી હોય, નામની અંદર કાંઈ ભૂલ ભરેલું હોય, તો આ બધો સુધારો અત્યારે તમારે એ થઈ શકશે અને એ તારીખ આપવામાં આવી છે 13/8 થી 20/8 સુધીમાં તમારે આ સુધારો તાત્કાલિક કરાવી લેવો। હા, આટલું ખાસ એ પણ લખવામાં આવ્યું છે કે એમની અંદર હવે પછીની જે કંઈ વિગતો મૂકવાની હોય તો તમે મૂકી નહીં શકો, બીજા સુધારા તમે ન કરી શકો। દાખલા તરીકે તમે એ જે તે સમયે તમે BA ન હો અને હવે પછી BAનું રિઝલ્ટ આવી ગયું તો હવે તમે એમ કહો મારા હવે BAનું રિઝલ્ટ તમે જોડી દો ને, તો એ ન જોડી શકાય। જે તે સમયે જે કાંઈ તમે સર્ટિફિકેટ્સ તમે અપલોડ કર્યા છે, તમારે માર્કશીટ કાંઈ અપલોડ કરી છે, એમાં જો કાંઈ ભૂલ હોય તો જ તમે એમાં સુધારો કરી શકો, બાકીનો પછીનો સુધારો કાંઈ થતો રહેતો નથી। તો એ માત્ર એક જાણ માટે। બીજું મિત્રો આપણે જોઈએ તો આ વખતે કેટલી જગ્યાઓ છે, જે કાંઈ મિત્રો જે કાંઈ કોર્ટ મેટર કે જે કાંઈ બન્યું છે અને એમની માટે જે કાંઈ જગ્યાઓ રાખવાની હતી એ જગ્યાઓ રાખીને અત્યારે મેરિટ લિસ્ટ એ બહાર પાડવામાં આવ્યું છે। તો મિત્રો અત્યારે જોઈએ તો ટોટલ 10,224 એ ખાલી જગ્યાઓ સામેનું એ મેરિટ લિસ્ટ બન્યું છે અને એની સામે આમ જોઈએ તો 10,157 એ કેન્ડિડેટ એ આ મેરિટ લિસ્ટ જે મૂકવામાં આવ્યું છે, PML મૂકવામાં આવ્યું છે એની અંદર દર્શાવ્યા છે। એટલે સીધી રીતે આપણે જોઈએ તો 10,224 જગ્યા એની સામે ઉમેદવારો છે 10,157। તો આપણે પ્રથમ એમ લાગે કે લગભગ બધા આવી જશે। આ બધાએ ખૂબ મહેનત કરી છે, ખૂબ રીડિંગ પણ કર્યું છે। મને હજુ પણ ખ્યાલ છે ઘણા બધા છોકરાઓ જે છે, મિત્રો છે, અમારા વિદ્યાર્થીઓ છે, પૂર્વ વિદ્યાર્થીઓ છે, એ બધાએ ખૂબ મહેનત કરી હતી। લગભગ 10 થી 15 કલાક સુધીનું પણ એને એ સમયે રીડિંગ કરેલું અને એની ખરેખર મહેનત હતી, મહેનત રંગ લાવી છે। સારા એવા માર્ક્સ પણ ટેટની અંદર આવ્યા છે, સારી રીતે સફળતા પણ મળી છે અમને। જે લોકો બીજા વર્ષની અંદર હતા, ડીએલએડની અંદર હતા, લોકભારતીની અંદર હતા, એ 26 જણા મિત્રો પાસ થયા હતા, એણે પણ ખૂબ મહેનત કરી હતી। પણ અત્યારે એવું થાય કે આ જગ્યા છે અને આટલા ઉમેદવારો પાસે તો બધાનો વારો આવી જશે પહેલી નજર એવું થાય, પણ ઘણી વખત એવું ન પણ બની શકે। પણ હવે રોસ્ટર આવે એની પરથી આપણને વધુ ખ્યાલ આવે કે કેટલી જનરલની અંદર કેટલી સીટો ખાલી છે, કેટલા લેવાના છે, બક્ષી પંચની અંદર કેટલા લેવાના છે, SC ST દિવ્યાંગ ઉમેદવારો, EWS ઉમેદવારો, આ બધા કેટલા લેવાના છે, એ આ બધું જ જો આપણી પાસે આવી જાય તો સ્પષ્ટ આપણને ખ્યાલ આવી જાય, કારણ કે હવે તમારી પાસે PML આવી ગયું છે। PML પછી તમે ખાલી માત્ર મેરિટ લિસ્ટ પણ એ ટૂંક સમયમાં એ આવી જશે। જેટલા દિવસો આપ્યા છે એ દિવસો પછી તરત જ એ તમારું આખરી મેરિટ લિસ્ટ એ પણ તૈયાર થઈ જશે। તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જે એકદમ પાછળ જેના જેમ નંબરો છે એની શક્યતા રહે છે કે નથી રહેતી, તો અત્યારે કશું પણ કહી શકાય નહીં। અત્યારે આપણે એમ પણ ન કહી શકાય કે મારો વારો આવી જશે, કારણ કે PLMમાં તમે આવી ગયા છે એનો મતલબ એવો પણ નથી થતો કે તમને આ નોકરી મળવા પાત્ર થશે જ, એવું પણ બિલકુલ નથી। પણ મિત્રો એટલું તો આપણે ચોક્કસ આપણે કહી શકાય કે જેટલી જગ્યા છે એની કરતાં ઓછા ઉમેદવારો અત્યારે હાલમાં એ છે।
પછી કેટલી કેટેગરી મુજબ જગ્યાઓ છે અને કઈ કેટેગરીમાં તમે આવો છો, કેટલી કેટેગરીમાંથી તમે બિન અનામતમાં પણ તમે જઈ શકો, કેટલાક ન પણ જઈ શકે. આ બધા સમીકરણો આપણે વિચારવા પડે. તો મિત્રો જ્યારે આપણે PLM મુકાઈ ગયું છે, પાછું ફરી મેરિટ લિસ્ટ મૂકે, વળી પાછી આપણી બધી અનામત કેટેગરી અને જનરલ કેટેગરીને આ બધું જ જો જગ્યાઓ આપણી પાસે સામે આવે તો થોડો ઘણો આપણે અંદાજ આપણે મૂકી શકીએ આપણે. પણ અત્યારે મિત્રો અત્યારે એવું જ લાગી રહ્યું છે કે મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓ એમાં આવી જશે. તમે મહેનત કરી છે, પાછા ફરીને મહેનત કરતા રહીશું. સરસ મજાનું તમે એક શિક્ષક તરીકે તમને જલ્દી તમારા વિદ્યાર્થીઓ મળે તેવી સૌ કોઈ ટેટ 1 પાસ ઉમેદવારોને જે PLMની અંદર જે કાંઈ મિત્રો છે 10,157 સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે શિક્ષક બની જાઓ અને જલ્દી તમે સરસ મજાનું આ પવિત્ર વ્યવસાયમાં તમે જોડાઓ, એ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ.